મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવાર થઈ ગઈ ને, સવારના 8 તો વાગી ગયા છે, બસ 9 જ વાગ્યા છે. અને જય શ્રી કૃષ્ણ. અહીંયા મમ્મી જો આમ લંબાઈ આમ ટૂંકી છે ને કોહવામાં, અને ઊંચા હોય એને વધારે લાગે. એટલે આમ તંગડી જેવી પહેરી હોય ને તો લાગે ઓછી ઓછી આગળથી. આ પાછું કાપડ એવું રહ્યું એટલે આમ ચોટેલી રે ને ઢળકતી રહેતી હોય ને તોય નો વાંધો આવે. તો જો મમ્મી અહીંયા કપડાં બપડા હંકેલે છે, કાલે મેરેજમાં ગયા હતા. તો આપણે જો હવે નીચે કામ કરવા આવી ગયા છીએ, બધું ઉપર ને નીચે બધું પતી ગયું છે. તો હવે ચાલો અહીંયા નીચેનું બધું પતાવી દઈએ. છોકરાઓ જો એક ટ્યુશનમાં ને એક સ્કૂલે વયા ગયા છે, અને હવે એટલું કામ રહ્યું છે તો ફટાફટ કરી લઈ. કપડાં બપડા પણ જો મસ્ત સૂકવી દીધા છે, તડકો પણ મસ્ત. અને હમણાં 2 દિવસ થા તો ગરમી થાય છે, પંખો ફૂલ જોવે છે. એનો ઓલો મહેંદી કલર ન ગમે ને, કે મારે 2 ભેગી થઈ આવી. મારે કિરણ ત્યાંથી નથી આવી, ત્યાં કાપડ જ છે મારે ને, હું તમને બતાવીશ, જોઈ જોજો. મારે 2 ભેગી થઈશ ને મારે ક્યાં પહેરીને જવું એટલી બધી. હા, તમારે પીળી પડી છે અને મારે મહેંદી આવી છે. ઈ કિરણ ત્યાંથી લગન મામા ન પેરામણીમાં આવી કડક પટ્ટી વાળી જ છે. હા ભલે ને 200 દે, મારે ક્યાં 250 લઈને ઘરના શું લેવાના હોય. હા તો મારે ઓછી પહેરવી હોય તેને જો ગમે કલર ગમે તો લઈ લેવાય. બીજું હું એકને તો બ્લાઉઝ સીવું 2 આવી છે, એમાં બધી તો પહેરીને મારે ક્યાં જવું. પાછી કુણી એક સેજલબેન ત્યાંથી આવી 2 થઈ, એટલે પછી પહેરતા ઓછી હોય એટલે હું એને હાથના અમે તો કુર્તા લઈ લઈ પહેરી. તો ચાલો હવે ફટાફટ કામ કરી નાખી. જો થોડું ઘણું રહ્યું છે, કચરા પોતા ને વાસણ ને એટલું બાકી રહ્યું છે, તો પહેલાં પૂરું કરી લઈ અને પછી મળી. ચાલો આપણે જો બનાવવા માંડ્યા રસોઈ. અહીંયા ભાત મૂકી દીધા છે અને ફ્રી તો ક્યારના થઈ ગયા છીએ, પણ વાગી ગયા 10:30. કેમ કે દૂધ બૂધ આવ્યું, કર્યું બધું કર્યું, દાળ વઘાર નાખી, દાળ પણ રેડી થઈ ગઈ છે. 10:30 થયા ત્યાં બધી રસોઈ બની ગઈ છે. શાક વઘારવું છે હવે, શાકમાં બનાવવું છે આ તો વાલર, રીંગણા, બટેટા બધું મિક્સ, 3 વસ્તુ મિક્સ બનાવવું છે આજે. હજી ગળામાં સરખું નથી આવતું, ગમે એવું જોઈએ એવું નથી મજા આવતી ગળામાં, કોણ જાણે શું થયું હોય. તો ચાલો આપણે બનાવવા મળીએ પહેલાં ફટાફટ. લસણવાળી ચટણી પડીશ, પહેલાં જોઈ જો. પડી છે એટલે પહેલાં સીધું વઘાર જ કરી નાખશું, પછી મસાલો કરી નાખીએ. તો આવું છે જો અત્યારમાં સવારમાં રસોઈનું કામકાજ ચાલે છે. મસ્ત એવું આપણે શાક જો વઘારી નાખ્યું છે, સરસ. તો ચાલો હવે કુકરની સીટી કરી નાખી, મસાલો પહેલાં કરી નાખી. ગરમા ગરમ પેલા હળદર, ધાણા જીરું. અમારા કીર્તનભાઈ જો અત્યારમાં 10:30 કપડાં બદલાવા વયો ગયો છે. કહું છું કે હજી વાર છે તો એ હજી ધોયેલા કપડાં હોય ને, હજી સુકાણા ન હોય ને ત્યાં પહેરવા લઈ લે. લસણવાળી ચટણી છે ને હમણાં થોડીક જાજી પડી જાય છે, એટલે બહુ ધ્યાન રાખવું પડે છે, કેમ કે તીખું થઈ જાય છે. મરચું ફરી ગયું છે હમણાં, એટલે શાક બનાવવું ને તો બધાને તીખું લાગે, મને ન લાગે તો બીજા બધાને લાગે, એટલે બધાને જોવું પડે. ચાલો તો હવે શાકને મૂકી દઈ, પછી મળીએ આગળ. ચાલો તો જો આપણે મસ્ત કુર્તાની ખરીદી કરી લીધી છે. આમ તો કરી તો અત્યારે નથી કરી છે તો થોડાક મહિના પહેલાં, પણ જો હજી નવો છે, પહેરવા કાઢ્યો નથી. તો જોઈએ આપણે કેવોક. મને કલર છે ને થોડોક ડલ લાગે છે, મને પહેરવામાં એવું થાય છે કે સારો લાગશે કે નહીં, એટલે હું જો ફિટિંગ કરવા જાઉં છે મારે નીચે, પણ શાક ચડી જાય પછી જઈ. હું જો નવી સાડી પણ મસ્ત આ તો સાડીની ખરીદી થઈ ગઈ, જોઈ શકો છો તમે. કેવીક લાગે છે તો કોમેન્ટમાં જણાવજો. કલર કેવોક લાગે છે. પેકિંગ કાંઈ નથી કરવું, ફિટિંગ કરવું એમ કહું છું. પેકિંગ શું કરે અત્યારે, પેકિંગ કરીને જવું છે ક્યાં. તો જો સાડી મસ્ત છે, કલર પણ બહુ સરસ છે, ફાઇન. અને
કુર્તાનો કલર જરીક કમેન્ટમાં જણાવજો કેવો લાગે છે. યુનિક. આપણે આને ફિટિંગ કરવા જવું છે તો ચાલો નીચે જઈએ. શાક મૂકી દીધું છે, ધીમા ગેસે રાખ્યું છે. ઘડીક રહેવા દેજે, ઉતાવળ કરતો નહીં હો. હું હમણાં આવીને બંધ કરીશ. ચાલો તો મમ્મી ગયા છે નીચે, ઘડીક વાર ખમું મારે જોવે છે. નીચે ગયા છે તો ચાલો જોઈ શું કરે છે નીચે. શું કરો છો? ફઈનું બ્લાઉઝ કટિંગ કરો એમ ને? ઠીક. ફોલછડા કર્યા? કાંઈ નહીં, ત્યાં કરી નાખતા હોય, કરતા હોય તો કરી નાખે. એક બ્લાઉઝ સીવી નાખાય. હા, એ તો એમ જ હોય ને, તાઈ કરી નાખવાના. હા, આ હાડી કોની આવી છે? ગુડીની છે, મસ્ત સાડી છે. હા, ઓલો ઉપર માર કલર છે એવો જ કલર છે, જો કલર એવો જ છે. તો અહીંયા જો કટિંગ કામકાજ હાલે છે બ્લાઉઝનું. હા, એમ જ હોય. મારે આ કુર્તાને ફિટિંગ કરવું તો હું લઈને આવી નીચે, શાક મૂકીને આવી. ચડે ને ત્યાં મેં કરી નાખું, પહેરી જાઉં પહેલાં. તો એણે ભેગું કર્યું નહીં એટલે. આ શું છે? હોય ને. વાગી ગયા છે 7:15. આજ તો જો બપોર પછી કામે બેસી ગયા તો કાંઈ બ્લોગ શૂટ જ નથી થયો. અને જો 7:15 થયા છે અને મસ્ત જો મંદિરે બે બાજુ આરતી ચાલુ થઈ ગઈ છે. એક આમ શંકરના મંદિરે, એક અહીંયા હનુમાન દાદાના મંદિરે. તો મસ્ત એવી આરતી ચાલુ થઈ ગઈ છે ને હવે તો દી લાંબો થઈ ગયો એટલે હવે અંધારું થયું છે. અને અમારે જો કીર્તનભાઈ હોમવર્ક કરે છે. કેટલું કાપ્યું છે કીર્તન? હે, સહેલું છે? પૂરું થવા આવ્યું? અને અહીંયા જો હીરો, કયું પિક્ચર હાલે છે કીર્તન? હીરો નંબર 1 કે બી? કંઈક પિક્ચર મૂવીનું નામ તો છે પણ બહુ. બીબી નંબર 1. હા જો બીબી નંબર 1 મૂવી ચાલુ છે. અને આરાધ્યા બેન પણ જો ટ્યુશનમાંથી આવી ગયા. એ તને કોણે ખેતર ખાવાનું કીધું? આટલા બધા યા થોડાક છે? આમ જો 5 બિસ્કિટ છે ને થોડાક તો ખાવા દો. કેવી છે? નાસ્તામાં લઈ જાવ, હું લઈ આવી દીધા તો કે એટલે અત્યારે ખાવાનું ચાલુ કરી દીધું. બિસ્કિટ આ છે ઓલા અંદર કોફી વાળી કટકી આવે ઈ. 2 પેકેટ લીધા. પછી છે ને અત્યારે શાક રોટલી નો ભાવે પછી ખબર છે? વાહ, તમે બટર વાળા બિસ્કિટ ખાઓ. તમે ભાઈ બિસ્કિટ લઈ આવો ને પછી તમે શાક રોટલા નથી ખાતા, ટાઈમે જ ખાઓ. જો અત્યારે 7:15 થયા છે, રસોઈ બનાવવાનો ટાઈમ છે ને હવે. અત્યારે જો નાસ્તો ચાલુ થઈ ગયો છે, હમણાં બની જાય કે બનતા વાર ન લાગે. અત્યારે ચાલુ કરી દીધું છે જો ખાવાનું. અને પછી જમવાનો ટાઈમ થાય ને એટલે કહે હવે મને નથી ભૂખ લાગી, જરીક ખાઈને ઊભા થઈ જાય. તો જો નાસ્તામાં લઈ જાઓ હાટવા જારા ત્યાં બિસ્કિટ લઈ આવ્યા છે. વો હા જાઓ, અત્યારે કાંઈ નહીં. અને ચાલો તો હવે આપણે રસોઈ બનાવવા ઉપર આવી ગયા છીએ. તો હવે રસોઈ બનાવી લઈ. કેમ કે આજ તો જો શર્ટ પૂરા કરવાના હતા તો આપણે પૂરા કર્યા એટલે કંઈ ફ્રી ન થયા એટલે બ્લોગ કંઈ લીધો જ નહોતો. અને ઘડીક બેસવી પછી શર્ટ પૂરા થઈ ગયા એટલે ઘડીક બહાર બેહવા વહી ગઈ આજ તો. કેમ કે ફ્રી હતી તો મેં હાલો આજ તો ઘડીક બેસી લેવું છે બહાર. તો બ્લોગ શૂટ નહોતો થયો તો હવે ચાલો આપણે રસોઈ બનાવી લઈ પહેલાં, પછી આગળ શું થાય છે બનાવું તમને હું રસોઈ બનાવવી જોઈએ. આપણે હજી નક્કી નથી કર્યું, કાંઈ નક્કી થાય પછી ખબર પડે. ચાલો તો જમવા બેસી ગયા જો, અને આપણે જમી લીધું. અને અમારા કીર્તનભાઈને જો શાક કરાવ્યું છે સેવનું શાક ચોળીને ભાખરી ખાય છે આજ. અને તમે હું અંદર છાશ નાખી? હાવ મોડું છે તોય તીખું લાગે. હા, અને જો રાયતા મરચા, રાયવાળા મરચા ને ભાખરી ને સેવ ટમેટા, અલા સેવનું શાક. અમારે શાક બનાવવું જ નહોતું આજ, પણ અમારા કીર્તનભાઈ છે ને શાક વગર હાલે નહીં એટલે કે સેવનું શાક કરી દો. એટલે જો સેવનું શાક ચોળીને ખાય છે ભાખરી આરે.
આરાધ્યાએ જમી લીધું કા આરાધ્યા? નેપકિન આમ હતું ને ક્યાંક. હાલો આવી ગયા જમવા, તો આપણે આપી દઈએ. તો જો જમી કાઢીને ફ્રી થઈ ગયા ને, આજ તો નીચે બેસી ગયા હતા જો, એટલે મોડું થઈ ગયું છે ને 10 વાગી ગયા છે ને આપણે આવી ગયા છીએ ઉપર. તો હવે ઉપર વહી આવ્યા, હવે સુવાની તૈયારી કરશું. કેમ કે આરાધ્યાને સવારે વહેલા સ્કૂલે જવાનું હોય, પછી આરાધ્યા છે ને ઉઠે નહીં એવું થાય છે, એટલે એને પેલા વહેલી હુવરાવી જોવે. 10 વાગ્યા છે, તો ચાલો હવે આપણે સૂઈ જઈએ. તો આજ તો બ્લોગ હાવ નાનો જ થયો છે, કેમ કે આજ બીજું કાંઈ કન્ટેન્ટમાં મળ્યું જ નથી, તો શું કરવાનું, તો ચલાવી લેજો, બીજું શું હોય. કાલ મળીએ કાંઈક નવી સવાર સાથે અને નવા કન્ટેન્ટ સાથે. તો ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ. મળીએ કાલ પાછા.